Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન ઉપર આપણે મનન કરીશું. રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય તેની 28મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે એકંદરે બધું હિતકારક બનાવે છે. હિન્દી ટ્રાન્સલેશનમાં બહુ સુંદર બાબત લખી છે, हम जानते हैं कि जो लोग परमेश्वर से प्रेम रखते हैं उनके लिए सब बातें मिलकर भलाई ही को उत्पन्न करती है, अर्थात उन्हीं के लिए जो उसकी इच्छा के अनुसार बुलाए गए हैं. जो એનો એક સટીક અનુવાદ ગુજરાતીમાં કરીએ તો બધી બાબતો ભેગી થઈને તેઓના માટે ભલાઈ ઉત્પન્ન કરે છે કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, શું તમે ઈશ્વર પર પ્રેમ કરો છો? અને તમે કહેતા હશો, બેશક અમે ઈશ્વર ઉપર પ્રેમ કરીએ છીએ. તો તમારા જીવનની અંદર એવી કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓ ચાલી રહી હોય તો એ બાબતો તમારા જીવનની અંદર છેવટે એક સારું પરિણામ લાવશે. એ બાબત ઉપર તમારે વિશ્વાસ કરવાનો છે. આજના આ વચન અનુસાર એ જ તેનો મૂળ ભાવાર્થ છે. બાઇબલની અંદર જો તમે જુઓ તો યુસુફ કે જેને પ્રભુએ તેના સંકલ્પ પ્રમાણે તેડ્યો હતો, પ્રભુને તે પ્રેમ કરનાર વ્યક્તિ હતો. પ્રભુએ તેને એક મહાન સ્વપ્ન બતાવ્યું કે જે સ્વપ્નની અંદર તે પોતે જાણે છે કે પ્રભુ મને એક સુંદર અને આશીર્વાદિત ભવિષ્ય આપશે. અને એના જીવનની અંદર એક એવો સમય શરૂ થયો કે જે સ્વપ્નમાં તેણે નહોતો જોયો. સ્વપ્ન બહુ સારું હતું, પરંતુ એ મંઝિલ સુધી પહોંચવાને માટે એણે ઘણી બધી યાતના અને કસોટીઓમાંથી પસાર થવું પડ્યું. પરંતુ એક સમય એવો આવ્યો કે એના જીવનની અંદર પ્રભુએ તેના શોકને આનંદમાં બદલી નાખ્યો. પ્રભુએ તેના જીવનની અંદર એવું કામ કર્યું કે તે મિસ્ર દેશનો વડાપ્રધાન બન્યો. પરમેશ્વરે તેના ભાઈઓને તેના ચરણોમાં તેના ભાઈઓએ નમી જવું પડે એવા દિવસો પ્રભુ તેના જીવનમાં લાવ્યા. લોકો તેની સેવા કરે એવી બાબતો પ્રભુએ તેના જીવનમાં કરી. અને ત્યારે વાલાઓ, એના જીવનમાં એને કદાચ એક તબક્કે સવાલ પણ થયા હશે કે હું પ્રભુને પ્રેમ કરું છું, તો પછી મારા જીવનની અંદર આ દુઃખ, પીડા અને કસોટીનો સમય કેમ આવ્યો? પરંતુ જ્યારે એના જીવનમાં એને ઉત્તમ પરિણામ મળ્યું ત્યારે તેને ખબર પડી કે ઈશ્વરે એની યોજનામાં મને ચલાવીને પ્રભુએ તો મારું છેવટે ભલું જ કર્યું છે. અય્યુબના જીવનની અંદર પણ તમે જુઓ તો અય્યુબ પણ એક સાચો ઈશ્વર ભક્ત હતો, ઈશ્વરને પ્રેમ કરનાર વ્યક્તિ હતો. અને પ્રભુને પ્રેમ કરનાર વ્યક્તિ પ્રભુની ભક્તિ કરે છે. એ પરમેશ્વરની સાથે બિનશરતી પ્રેમમાં જોડાયેલો હોય છે. એવું નહીં કે પ્રભુ તમે મને આશીર્વાદ આપો તો હું તમારી ભક્તિ કરું, બધું મારા જીવનમાં સારું સારું થાય તો હું પ્રભુ ચર્ચમાં જાઉં, મારા જીવનની અંદર મને ગમે તે રીતે બધી યોજનાઓ પૂરી થાય તો તમે મારા ઈશ્વર. એવું નહીં. અય્યુબે તો એના જીવનની અંદર પુષ્કળ સમૃદ્ધિમાં પણ પ્રભુની ભક્તિ કરી. અને જીવનમાં જ્યારે બધું લૂંટાઈ ગયું, એણે કદી નહોતું વિચાર્યું એવો સમય એના જીવનમાં આવ્યો. ત્યારે એવા સમયોમાં પણ
ગુમાવેલી પરિસ્થિતિમાં પણ તેણે તો પ્રભુની ભક્તિ જ કરી અને કહ્યું કે ઈશ્વરે આપ્યું અને ઈશ્વરે લઈ લીધું. ઈશ્વરના નામને ધન્યવાદ હો. અને એના જીવનમાં કસોટી અને દુઃખનો સમય પણ આવ્યો, પરંતુ બાઇબલ કહે છે કે પ્રભુ પર જેઓ પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, એકંદરે તેઓને માટે સર્વ બાબતો હિતકારક હોય છે. અને હિન્દી અનુવાદ પ્રમાણે એ સર્વ બાબતો ભેગી મળીને છેવટે તેઓ માટે ભલાઈ ઉત્પન્ન કરે છે. અને અયુબને પ્રભુએ બમણો આશીર્વાદ આપ્યો અને તે બમણા આશીર્વાદની અંદર પહેલા કરતા પર વધારે સમૃદ્ધ વ્યક્તિ બન્યો. આજે વાલાઓ, તમારા જીવનમાં દુઃખ અને કસોટીનો સમય હોય, પીડાનો સમય હોય, પડકારોનો સમય હોય, મુશ્કેલીઓનો સમય હોય, પણ તમે નાસીપાસ ના થશો. તમે એ બાબતોની અંદર પણ એ જ આશા રાખો, તમે એ જ બાબતમાં ધીરજ રાખો, કારણ કે જો તમે પ્રભુને પ્રેમ કરો છો તો તમારી એ પરિસ્થિતિ પછી પણ પ્રભુએ તેની યોજનામાં એક એવો સમય રાખ્યો છે કે જ્યાં તમે ભલાઈને જોશો, જ્યાં તમે પ્રભુની મહાન યોજનાને પૂરી થતા જોશો અને પ્રભુને તમે મહિમા આપશો અને તમે કહેશો કે પ્રભુએ મારા માટે અદ્ભુત કર્યું છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર. પિતા, હું પ્રાર્થના કરું છું કે તમે તમારા લોક કે જેઓ પરમેશ્વર આજે કોઈ દુઃખ કે પીડામાંથી પસાર થઈ રહ્યું છે, તો તેમના જીવનમાં તમે અદ્ભુત અને મહાન કાર્ય કરીને તેઓને આશીષ આપો. ઈશુ પ્રભુના નામમાં. આમીન. May God bless you. Have a blessed day. Shalom.